આ એ જ ટમેટીનો છોડ છે જેમાં મિલીબગ હતો 2 દિવસ પહેલાં, અને અત્યારે તમે જોઈ રહ્યા છો. જોઈ લો, એકદમ નીચેથી બતાવી દઉં. આમથા થોડા લક્ષણ દેખાય. બાકી જે અહીંયા કણે ઘણા બધા એકદમ વ્હાઇટ થઈ ગયું હતું આખું ડાળું. જોઈ લો, તે અત્યારે નથી. અને ત્યાર પછી પાંદડામાં પણ હતું, તે પણ દૂર થઈ ગયો છે. તો તમે પણ 1 રૂપિયાના શેમ્પૂ અથવા તો સાબુનું પાણી લઈ અને મિલીબગ ઉપર છાંટી દો, તો 2 દિવસમાં અમારે તો આવું રિઝલ્ટ આવ્યું છે. તો તમે પણ ટ્રાય કરી જજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું BM રજાસરા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, અત્યારે આપણે 2 દિવસ પછી આપણી નર્સરીમાં આવ્યા છીએ. તો હું તમને થોડુંક અપડેટ આપી દઉં, અને ત્યાર પછી આપણે જે શેમ્પૂ આપણે ટમેટીના છોડ ઉપર મિલીબગ આવ્યો હતો તેના માટે છાંટ્યું હતું, તો તેનું કેવું રિઝલ્ટ છે તે પણ હું તમને આજના વિડીયોમાં બતાવીશ. આપણે ટમેટી જોઈને તે પહેલાં હું તમને બીજી એક ટમેટી બતાવી દઉં, જેમાં અત્યારે ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યાર પછી આપણી કેળ છે, તેમાં પણ એક અપડેટ છે. અને આપણે જે ઓર્ગેનિક ખાતર અળસિયાનું નાખ્યું હતું તેનું કેવું રિઝલ્ટ આવ્યું છે તે પણ હું તમને બતાવી દઈશ. બસ થોડોક નાનો એવો વિડીયો બનાવી આપણે ફટાફટ બતાવી દઉં ઝડપથી. જોઈ લો મિત્રો, આ છે આપણી ગ્રો બેગ, અને ગ્રો બેગમાં આપણે ટમેટી થોડા ટાઈમ પહેલાં લગભગ 1-1.5 મહિનો જેવું થઈ ગયું ત્યારે આપણે વાવી હતી. અને ત્યાર પછી આપણે આમાં અળસિયાનું ખાતર આપ્યું ને ત્યાર પછી એકદમ સારો એવો વિકાસ થઈ ગયો છે, અને ફૂલ આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. જોઈ લો, અહીંયા કણે સરસ મજાના ફૂલ પણ આવી ગયા છે. અને ત્યાર પછી આ બધા નાના તમે જોઈ રહ્યા છો, ત્યાં પણ ફૂલ આવશે. જોઈ લો, આ બધી જગ્યાએ. તો આ એક અપડેટ હતો. ત્યાર પછી આપણે આ છે કેળમાં. જોઈ લો, અહીંયા કણે 2 દિવસમાં અહીંયા કણે કેળા પણ આવવાની થોડા દિવસમાં શરૂઆત થઈ જશે. જોઈ લો, દૂરથી થોડોક બતાવી દઉં. તો આ કેળ છે, અને કેળમાં અહીંયા કણે કેળા આવશે, એ પણ એક અપડેટ છે. અને ત્યાર પછી આપણે મિલીબગનું જોવાનું હતું. જોઈ લો, આ જ પહેલો છોડ હતો જેમાં ટમેટીનો છોડ છે, જેમાં મિલીબગ આવી ગયો હતો. 2 દિવસ પહેલાં આપણે શેમ્પૂનું પાણી નાખ્યું હતું. તો વિડીયો પણ ખૂબ સારો ચાલ્યો, બધા લોકોએ સપોર્ટ કર્યો. અને અત્યારે તમે જોઈ રહ્યા છો આપણો આ છોડ, જેમાં અહીંયા કણે મિલીબગ એકદમ વ્હાઇટ થઈ ગયું હતું બધું, તે અત્યારે બધું જ દૂર થઈ ગયું છે. આમ તો હલકું લક્ષણ બળતા છે, હલકા થોડુંક અહીંયા કણે વ્હાઇટ બળતા છે. તો આપણે આવતીકાલે પણ બીજી વખત શેમ્પૂનું પાણી લઈને અથવા તો સાબુનું પાણી લઈ અને બીજી વખત આપણે છાંટી દઈશું. ત્યાર પછી આપણે આ રીંગણી છે તે બધું જ એકદમ હેલ્ધી છે. જોઈ લો, આ છે આપણી મકાઈ. અહીંયા કણે પણ મકાઈ મોટી થઈ ગઈ છે. ત્યાર પછી આપણે જોઈ લો, 2 દિવસ પહેલાં અમે બતાવ્યું હતું કે અહીંયા કણે કેવું રિઝલ્ટ આવશે. આ અળસિયાનું ખાતર એકદમ આપ્યું હતું આપણે. ત્યાર પછી જોઈ લો, 2 દિવસમાં જ ઘણા બધા મોટા પાન થઈ ગયા છે. આપણે અહીંયા કણે પણ આપ્યું હતું, પણ અહીંયા કણે કોઈ પણ કારણોસર જોઈ લો રિઝલ્ટ એવું ખાસ જોવા નથી મળ્યું. અમે ખેતર બીજી પણ રીંગણી વાવી છે ત્યાં પણ આપ્યું, ત્યાં પણ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. તો તમારે કોઈને આગળ કહું તમને એ પહેલાં આપણે આ જોઈ લેવી. આ છે મકાઈ પણ સરસ મજાની થઈ ગઈ છે. અને અહીંયા કણે વાવી છે 2-3 અંજીરના છોડ ડાળીઓ, પણ અહીંયા કોઈ અપડેટ છે નહીં. અત્યારે તમે જોઈ રહ્યા છો. જોઈ લો, ત્રણેયમાં કોઈ ખાસ અપડેટ છે નહીં. તો મિત્રો, આ તો આજનો આપણો વિડીયોમાં મેં તમને ઘણું બધું અપડેટ બતાવ્યું આપણે નર્સરીનું. ખાસ કરીને તો મારે તમને કહેવું છે કે જે આપણે વર્મી કમ્પોસ્ટ અળસિયાનું ખાતર મંગાવ્યું હતું તે 100% સારું છે. એનું રિઝલ્ટ પણ 100% સારું આવે જ છે, તે મેં અનુભવ કરી લીધો છે. તો તમે પણ જો ઘરે અથવા તો 100% ઓર્ગેનિક કરવા માંગતા હોય શાકભાજી, અને તમારે વર્મી કમ્પોસ્ટ મંગાવવું હોય 1 કિલો 2 કિલો 3 કિલો જે મંગાવવું હોય તે અમારો કોન્ટેક કરજો. મારો નંબર ડિસ્પ્લે ઉપર અત્યારે ચાલતો હોય છે, એક વખત બોલી જાઉં. મારો નંબર છે 9099179269 9099179269. અમારો નંબર છે. વોટ્સએપમાં તમે મેસેજ કરજો. 1 કિલો 2 કિલો 3 કિલો 4 કિલો અને 5 કિલો એવી રીતના અલગ પેકિંગમાં આપણે વર્મી કમ્પોસ્ટ અળસિયાનું ખાતર 100% સારું અને શુદ્ધ આપશું અમે તમને. અને ભાવ તમે વોટ્સએપમાં મેસેજ કરજો એટલે હું તમને ભાવ પણ કહી દઈશ. બાકી અત્યાર સુધીનો તમે અમારો વિડીયો પૂરો જોયો એટલે ખૂબ આભાર તમારો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.